धोलका शहर से निकलने वाले गंदे नाले और जहरीले रसायन युक्त दूषित पानी को भेटावाड़ा गांव की ओर छोड़े जाने की समस्या को लेकर ग्रामीणों में भारी आक्रोश है। इस मुद्दे को लेकर किसान नेता शैलेश भाई मेर के नेतृत्व में ग्रामीण एकत्र हुए और धोलका प्रांत कार्यालय पहुंचकर नारेबाजी के साथ विरोध प्रदर्शन किया। इसके बाद ग्रामीणों ने प्रांत अधिकारी को ज्ञापन सौंपते हुए दूषित पानी की समस्या का तत्काल समाधान करने की मांग की। ग्रामीणों ने चेतावनी दी कि यदि प्रशासन ने धोलका शहर के गंदे और रासायनिक पानी को गांव की ओर आने से रोकने के लिए स्थायी व्यवस्था नहीं की, तो आने वाले दिनों में ग्रामीण स्वयं पानी रोकने के लिए मजबूर होंगे। ग्रामीणों ने प्रशासन से जल्द उचित कार्रवाई कर समस्या का स्थायी समाधान कराने की मांग की। ગામનો જ્યારે હું સોશિયલ મીડિયામાં પ્રશ્ન જોતો હતો કે જેવી રીતે ઘણા ગામનો પ્રશ્ન છે તેવી જ રીતે આ ભેટાવાળા ગામનો પણ પ્રશ્ન છે। મને જ્યારે પણ આપણો સમાજ દુઃખી થતો હોય તો 100% મને પણ દુઃખ થતું હોય કે આવો અત્યાચાર મારા સમાજ ઉપર જ કેમ, મારા ખેડૂત ઉપર જ કેમ? અત્યાર સુધી કોઈ ઉદ્યોગપતિઓને કોઈ તકલીફ પડતી નથી। આખા ગુજરાતની અંદર જો સૌથી વધારે પીડાતો સમાજ હોય તો આપણો એ ખેડૂત સમાજ છે। તમે જોતા હોય, તમે અત્યારે ક્યાંય પણ નીકળો એટલે તમને દબાવવાની વાત કરશે। આપણા જ સમાજના આગેવાનો તમને એમ કહેશે કે આવું ના કરાય તો પોલીસ વાળા લઈ જાય, પોલીસ વાળા મારે, આવો આપણને ડર બેસાડી દેવામાં આવ્યો છે। પણ હકીકતમાં એવું કંઈ હોતું નથી। તમારો હક છે કે હક માટે લડવું પડે અને આપણો ઇતિહાસ શું છે એ પણ જાણવો પડે। જ્યારે મળેલા હક અધિકાર, જ્યારે મળેલા હક અધિકાર ત્યારે રચના કરવી પડે, જ્યારે મળેલા હક અધિકાર ત્યારે રચના કરવી પડે, નહીં તો આખી જિંદગી યાચના કરવી પડે, આખી જિંદગી યાચના કરવી પડે। કારણ કે આપણે આપણો અધિકાર જોતો હશે તો એના માટે અવાજ ઉઠાવવો પડશે। કારણ કે આ તાનાશાહી સરકારમાં માંગવાથી કઈ મળવાનું નથી। તમારે એને જુદવતા શીખવવું પડશે। એટલે આપણો સમય આવી ગયો છે। આજ તમે જોતા હોય કે આજે આપણા ફળિયાની અંદર કદાચ જો કોઈ પાણી પણ ઢોળી દીધું હોય ને તો અત્યારે તમે બાજવા જતા હોય, પણ જ્યારે સરકારની વાત આવે ત્યારે તમે ચૂપ થઈ જાઓ। કેમ? ત્યારે આ બાજવા ના જવાય, એ આપણને જેલમાં પૂરી દે। એટલે ક્યાંક ને ક્યાંક આપણને ડરાવી દીધો છે। એટલે અમારું તો એક કામ છે કે સમાજને જાગૃત કરવો, સમાજ વ્યસનમુક્ત થાય, સમાજ શિક્ષણમાં આગળ વધે અને સમાજ બહાદુર નિર્ણય બને। કારણ કે જે સમાજ પોતાનો ઇતિહાસ જાણતો નથી, જે સમાજ પોતાનો ઇતિહાસ જાણતો નથી, એ સમાજ ક્યારે પોતાનો ઇતિહાસ બનાવી શકતો નથી, ક્યારે ઇતિહાસ બનાવી શકતો નથી। એટલે આપણે પહેલા તો શરૂઆત કરશું કે આપણે કોના વંશજ છીએ। કારણ કે આપણને ખબર હોવી જોઈએ કે આપણે કોના વંશજ છીએ, આપણે સૂરવીરના વંશજો છીએ। તો આપણે એક વાત કરીએ કે જ્યારે અખંડ ભારતની અંદર જ્યારે રાજા અંજન કોલી એટલે કે અત્યારે વિક્રમ સંવત ચાલે, વિક્રમ સંવત 2080 વર્ષ થયા અને જ્યારે અંજન સંવત વર્ષને આજે 2718મું વર્ષ ચાલે છે। જે વખતમાં જ્યારે આપણો પોતાનો શાસન હતું કોલીગણ રાજ્ય, એ વખતની અંદર આપણે રાજા હતા। રાજા અંજનના પુત્રી મહામાયાદેવી કોલી અને મહામાયાદેવી કોલીના પુત્ર ભગવાન બુદ્ધ। જ્યારે નરેન્દ્ર મોદી પણ જ્યારે ભારત દેશની બહાર જાય ત્યારે એને કહેવું પડે કે હું બુદ્ધની ધરતી ઉપર આવું છું। શું? બુદ્ધની ધરતી ઉપર આવું છું। એટલે મિત્રો આપણે
અશોક સમ્રાટ મૌર્ય, ચંદ્રગુપ્ત મૌર્ય એને આપણે વંશજોથી આપણે માય કાંગલા નથી, આપણે બહાદુર રાજાઓ જે હતા, જે આખા અખંડ ભારત ઉપર જેને રાજ કર્યું એના આપણે વંશજ છીએ, પણ ક્યાંક ને ક્યાંક આપણને આપણો ઇતિહાસ ભૂલાવી દેવામાં આવ્યો છે. આજે એનું કારણ છે કે આજે આપણા હક અધિકારો માટે આપણે ભીખ માંગવી પડે છે. એટલે અમે જ્યારે દરાઈ ગામની અંદર આંદોલન કર્યું ત્યારે અમને ગામના 5 આગેવાનો કહેતા કે શૈલેષભાઈ તમારા જે 5 માણસો ગામમાં નહીં આવે. મેં કીધું અમને વિશ્વાસ છે 5 માણસો નહીં પણ 5000 માણસો કરીને અમે દેખાડશું. કારણ કે અત્યારે ખાલી માત્ર ને માત્ર આ તાનાશાહી સરકારે ક્યાંક ને ક્યાંક આપણને દબાવવાની વાત કરી છે. આજે પણ જ્યારે અમે આવેદનપત્ર આપવા જતા ત્યારે અમુક લોકો એવી વાત કરતા કે ભાઈ આવેદનપત્ર આપવાનું બંધ રાખ્યું છે. મેં કીધું કેમ? કારણ કે પરમિશન મળી નથી. એટલે પરમિશન કેવી? પરમિશન લેવાની ન હોય. આપણે આ આપણા નોકર છે, આપણે રાજા છીએ, માલિક છીએ. આપણે આપણા ટેક્સના પૈસામાંથી એનો પગાર થતો હોય, મામલતદાર હોય, ટીડીઓ હોય, કલેક્ટર હોય, આપણે પરમિશન ચાલી લેવાની હોય. આપણે એ લોકોને ઓર્ડર કરવાના હોય કે અમે આવવાના છીએ, તમે સબર કરીને રાખજો. પણ ક્યાંક ને ક્યાંક આપણને કાયદાનું જ્ઞાન નથી. આપણને કાયદાનું જ્ઞાન નથી. એના માટે આપણા 5 સામાજિક આગેવાન જેને આપણે અત્યાર સુધી આપણે આગેવાન બનાવ્યા એ લોકો એમ કહે કે તમે પોતે કાયદો જાણતા ના હોય, કાયદાની ખબર ના હોય અને આપણને કાયદો શીખવાડવા આવે. એટલે મિત્રો આપણે આજે ક્યાં હતા કે નાણાં બોલાવવા નથી. એ નાણાંને આજે કચેરી ધરાવવી પડે. કારણ કે આપણો અધિકાર છે, આપણો અધિકાર છે. આપણે કોઈના ગુલામ નથી. કારણ કે આપણા ટેક્સના પૈસાથી એ લોકોનો પગાર થાય. આપણે જેને વેતન આપતા હોય આપણે પૂછવા જવાનું હોય ખરું? આપણે આપણા દુકાન ચાલતી હોય, આપણે નોકર રાખ્યો હોય તેને પૂછવાનું હોય. તો એવી જ રીતે એવું છે કે જે તમામ જે અધિકારીઓ છે એ આપણા નોકર છે. આપણે એના માલિક છીએ. એટલે આપણે હજુ પણ લડાઈઓ લડવાની છે. જ્યારે અમે આંદોલન કર્યું, અમે 11 દિવસ આંદોલન કર્યું છે અને ગુજરાતની અંદર સૌપ્રથમવાર અમે એનો પરિણામ લઈ આવ્યા. આંદોલન કરવાનો મતલબ નથી, પણ એનો પરિણામ લઈ આવ્યો એ મોટી વાત છે. ગુજરાતની અંદર અત્યારે હાલ પણ ખેડૂતના જેતપુરની અંદર, દ્વારકામાં, કચ્છની અંદર હાલ પણ આંદોલનો ચાલુ છે. પણ આ તાનાશાહી સરકાર ક્યાંય ઝૂકતી નથી. તો પ્રથમ વખત આપણે જે ભારત દેશના ગૃહમંત્રી એવા અમિત શાહના વિસ્તારમાં દરાઈ ગામના અને કોળી સમાજના ધારાસભ્યો અમને પણ એમ કહેતા હતા કે સમાજના ધારાસભ્ય છે એટલે કે સમાજના ધારાસભ્ય એટલે વિરોધ ના કરાય. કેમ ભાઈ? આપણે આપણો અવાજ બનીને ત્યાં રજૂઆત કરે એના માટે આપણો ધારાસભ્ય બનાવ્યો હોય અને એ આપણી વાત પહોંચાડવાના બદલે પોતાના ઘર ભરે અને ત્યાં ગુલામી કરે તો શું આપણે ગુલામી કરવા માટે એમના વોટ આપ્યા હતા? આપણે એમના ગુલામી કરવા, એમના ઘર ભરવા માટે વોટ આપ્યા હતા? એટલે સમાજના લોકો આપણને એમ કહેશે કે સમાજના